તો હાલો મિત્રો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ। મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ મિત્રો તમે બધા મજામાં છો। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ। હું તમને બતાવું, તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આવી ગયા છે સવારના પોરમાં અત્યારે વાડીએ। આજે વાડીએ આવી ગયા છે એનું કારણ સવારમાં, કારણ કે આજે આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા। તો હાલો બધા મિત્રો, હું તમને આજે છે ને વાડી માતાજીને આજે હું તમને દર્શન કરાવીશ। તો પહેલાં તો મિત્રો અત્યારે આપણે ઝટકો ચાલુ છે ને એ પહેલાં આપણે ઝટકો બંધ કરી દઈએ। અત્યારે આપણે છે ને ઝટકો બંધ કરી દીધો છે અને અત્યારે આપણે છે ને વાડી માતાજીએ છે ને આપણે જવાનું છે દર્શન કરવા। તો હાલો મિત્રો બધા આપણે દર્શન કરતા આવી અને હું તમને પણ છે ને દર્શન કરાવું। હાલો મિત્રો, આપણે છે ને વાડી માતાજી આવી ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો, જો આ છે ને ઝાડવું છે ને વર્ષો જૂનું છે। મેક્સિમમ ગણી લ્યો ને કે 100 વર્ષની આજુબાજુ આ જૂનું છે। અને જો અહીંયા છે ને અમારા માતાજી છે, ખોડિયારમાં છે। તમે જોઈ શકો છો મિત્રો કે આ ઝાડવું અત્યારે આ કેટલું જૂનું છે, આ જુઓ। તો મિત્રો અત્યારે હું ખોડિયારમાં અહીંયા આવી ગયો છું। તો બધાય મિત્રો છે ને ખોડિયારમાંના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં બધાય જય ખોડિયારમાં લખી નાખજો મિત્રો। અને મિત્રો આ છે ને અમારે વર્ષો જૂનો કૂવો છે, હું તમને બતાવું, તમે જોઈ શકો છો મિત્રો। આ અમારે છે ને મેક્સિમમ ગણી લો ને કે 150 વર્ષની આસપાસનો આ છે ને જૂનો કૂવો છે અમારે। અને અહીંયા અમારે કુળદેવી માં ખોડિયાર બેઠા છે। બધાય કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો મિત્રો બધાય। આપણે છે ને હવે ભેંસું આટું છે ને આપણે હવે ખારિયું ભરવાનું છે અત્યારે। જો અત્યારે મિત્રો આપણે છે ને બુંગન ઢાંકી દીધેલું છે આપણે ખારિયા માથે, અને આપણે પાણા મૂકેલા છે ને તો એ બધા આપણે પાણા છે ને આપણે આઘા કરી નાખવી, અને પછી છે ને પાણા બધા આઘા થઈ જાય ને પછી આપણે છે ને આમાંથી આપણે ખારિયું ભરવાનું છે મિત્રો। અત્યારે આપણે છે ને ખારિયું ભરવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો મિત્રો। આપણે આ ખંપાળીથી છે ને આ બધું ખારિયું રહ્યું ને આપણે આ સલાખામાં અત્યારે છે ને ભેગું કરવાનું છે અને પછી આપણે ગાંહણી બાંધવાની છે। તો હાલો મિત્રો આપણે ખારિયું ભરી નાખીએ। તો હાલો મિત્રો, અત્યારે આપણે છે ને ભેંસું આટું ખારિયું ભરી લીધું છે અને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે પાસે છે ને તાડપત્રી છે ને આપણે ઢાંકી દીધી છે અને આપણે ખારિયાની ગાંહણી બાંધીને અત્યારે આપણે છે ને અહીંયા ગાડીએ છે ને આપણે બાંધી દીધી છે, તમે જોઈ શકો છો મિત્રો। અને હવે આપણે છે ને ભેંસું આટું છે ને વાટની ઝાર વાઢવા જવાની છે। તો મિત્રો હવે આપણે અહીંથી સલાખો લઈ લઈએ, દાંતરડું લઈ લઈએ અને દોરડું લઈ લઈએ, અને હવે છે ને આપણે આ બાજુ વાટની ઝાર છે આપણે, તો આપણે વાટની ઝાર વાઢવા છે ને આપણે મંડીએ, કારણ કે આજે છે ને ઘરે જવાનું છે વહેલા, એટલે ફટોફટ વાઢી નાખીએ આપણે મિત્રો। અત્યારે છે ને આપણે વાટની ઝાર વાઢવા આવી ગયા છે ભેંસો આટું, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે આપણે છે ને અહીંયા સલાખો પાથરી દીધો છે અને દાંતરડું આવી ગયું છે। તો હાલો મિત્રો આપણે છે ને ફટોફટ છે ને ભેંસો આટું આપણે વાટની ઝાર વાઢી નાખીએ। તો હાલો મિત્રો, અત્યારે આપણે ભેંસો આટું છે ને વાડની ઝાર વાઢી નાખી છે, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે આપણે છે ને વાડની ઝારના છે ને આપણે 4 પાથરા વાઢી નાખ્યા છે અને અત્યારે છે ને આ બધા 4 પાથરા રહ્યા ને એ આપણે છે ને સલાખામાં ભેગા કરવાના છે અત્યારે। તો હાલો મિત્રો, અત્યારે છે ને આપણે અહીંયા ઝારના છે ને 4 પૂડા હતા ને એ અત્યારે આપણે છે ને સલાખામાં છે ને આપણે ભરી દીધા છે। તો મિત્રો અત્યારે આપણે છે ને વાઢેલી ઝારની છે ને અત્યારે આપણે ગાંહણી બાંધી દીધી છે, તમે જોઈ શકો છો મિત્રો। ભેંસું આટું છે ને વાડનું ઝાર અને આપણે ખારિયું છે ને બે અત્યારે આપણે ગાડીએ બાંધી દીધું છે મિત્રો। અને હવે આપણે જવાનું છે ઘરે। તો હાલો મિત્રો, અત્યારે આપણે વાડીએથી ઘરે વ્યાયા છે અને આપણે વાડીએથી છે ને વાડની ઝાર અને ખારિયું લેતા આવ્યા છે। તો હાલો મિત્રો, મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। મારા વાલેડા બધા મિત્રો છો, બધા મિત્રોને જય હિન્દ।